બેટડે બાપના મોઢાના ભાયડા એવા કુમડા હાથે ખોડાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મિત્રો, આપનો દોસ્ત જય વ્યાસ મોરબીથી આપની સમક્ષ આઝાદીની આછેરી એવી ઝલક તમારી સામે રજૂ કરું છું. તો ધ્યાનપૂર્વક મિત્રો આને જરાક સાંભળજો. ભારતની આઝાદીની લડાઈ હાલતી હતી. ગુલામીમાં હતો આખો આ દેશ. 1931 23 માર્ચ ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવ ને ફાંસીની સજા આપવાની હતી. સાંભળજો મારા દેશના યુવાન મિત્રો, આ એટલા માટે યાદ કરું છું કારણ કે આ બલિદાનને યાદ કરું છું કે દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. હું ભારતનો છું, ભારત મારું છે, આ વતન મારું છે એવી જેના હૃદયમાં ભાવના હોય છે એના માટે હું આ વાત કરી રહ્યો છું. હવે આગળ સાંભળજો મિત્રો કે આઝાદીના અંજવાળાની રાહ જોઈ બેઠું ભારત. અંગ્રેજોનું શાસન હાલે. ભારતમાં એક પછી એક લડવૈયાઓ એ તૈયાર થઈ ગયા હતા. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવજી જેવા, મંગળ પાંડે જેવા માં ભારતીને આઝાદ કરવા માટે. તેથી ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ લાહોરની સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યા હતા. ત્યારે મિત્રો, પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. આખો એ પ્રાંત એ એક હતો અને તેના વકીલનું નામ પ્રાણનાથ મહેતા હતું. એમનો કેસ લડી રહ્યા હતા. બોર્ડ ઉપર એમાં પહેલી તારીખ પડે, બીજી તારીખ પડે, ત્રીજી તારીખ પડે, એમ ધીમે 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 ફાંસીની તારીખ એ નજીક આવતી જાય છે. અને એ ગવર્નર જાહેર કરે છે કે આ ત્રણેયને ફાંસી આપવાની છે. રાતના 12ના ટકોરે પ્રાણનાથ મહેતા નીકળે છે. લાહોરની સેન્ટ્રલ જેલમાં આવવા માટે. એમાં અડધી રાતનો મજર ભાંગેલો હોય છે. આખું ભારત એ ગુલામીમાં જીવતું હતું. હિન્દુસ્તાનના આઝાદી કરવાનું જેના દિલમાં ઝંખના હતી એ ત્રણેય મરજીવાઓ લાહોરની સેન્ટ્રલ જેલમાં સરિયા પકડી ઊભા હતા. એકવાર જો આ પિંજરામાંથી મુક્ત કરવામાં આવે તો આ ભૂરિયાઓને દેખાડી દો કે હિન્દુસ્તાનની જનતાનું પાણી શું હોય છે અને એના ધાવણની તાકાત શું હોય છે. સિંહનું બચ્ચું કોઈ દી દેડકા ઉપર પંજો ન પછાડે, એ તો હાથીની માથે ડણક મારે મિત્રો. અને જો એકવાર આમાંથી મને મુક્ત કરી દે ને તો આઝાદી હું લઈને જ જીવું. રાતને 12ના ટકોરે પ્રાણના ધીમા ધીમા પગલા માંડી જેલની નજીક આવી જાય છે. ભગતસિંહના હાથમાં એ કાગળ આપે છે અને ભગતસિંહને કહેવા લાગે છે કે મુજે માફ કરના, હું આ હુકુમત એ હારી ગયો છું, હું આ કેસ એ હારી ગયો છું. અને અંગ્રેજ ગવર્નરે હુકમ કર્યો કે તમને ત્રણેયને ફાંસીની સજા દેવાની છે. ત્યારે રાજ્યગુરુ સુખદેવ સામું જુએ છે. સુખદેવ ભગતસિંહ સામું જુએ છે અને સાહેબ, ફાંસીની સજા એવો શબ્દ જ્યારે કાનમાં પડ્યા ને ત્યારે આ ત્રણેય યુવાનો હસે છે, દાંત કાઢવા લાગે છે. મોઢા ઉપર એકેય દુઃખની રેખાઓ નથી, કારણ કે સવારે એમને ફાંસી દેવાના છે. છતાં પણ હસતા મોઢે પોતાના વકીલ સાહેબને કહેવા લાગે છે કે હે મહેતા સાહેબ, જેદી આ કેડીએ ડગલા માંડ્યા હતા ને, જેદી આ રસ્તે ડગલા માંડ્યા હતા ને, કે તેદી જ ખબર હતી
કે એક દી મોત અમારી ડેલી આવી અને સાકળ ખખડાવશે. હિન્દુસ્તાન માટે મરવું પડે ને એની અમને પરવા જ નથી. અને આવા તો હજારો ભગત મરવાને માટે તૈયાર છે. હવે કહી દો તમારા ગોરા અમલદારોને કે હવે મરવા માટે અમે તૈયાર છીએ. હવે તો હસતા હસતા ફાંસીના માચડે અમે ચડવા તૈયાર છીએ. પણ મારું વતન આબાદ કરીને રહીશ. ભગતસિંહે ફાંસીના માચડે ચડવાની તૈયારી થાય છે ત્યારે ગવર્નર દ્વારા પૂછવામાં આવે છે કે તમને ફાંસી દેવામાં આવે છે, તમારા ત્રણેયની કઈ છેલ્લી ઈચ્છા હોય તો કહેશો. ત્યારે ભગતસિંહ કહેવા લાગ્યા છે કે લાવો એક કાગળ અને એક પેન. મારે યુવાનોને ભગતસિંહ એના વિચારો એ કાગળની અંદર લખે છે. लिख रहा हूं मैं अंजाम जिसका कल आजाद जाएगा और मैं लहू का एक एक कतरा एक दिन इनकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरा वादा है वतन वालों, मेरे मरने के बाद मेरे मरने का सैलाब आएगा. मेरे मरने के बाद मेरा मरने का सैलाब आएगा. एक भगत मरे जो लाखों भगत उभा न थाय तो मारी शहीदी में पानी जाए. એને મનો ભરોસો છે મારો ભારત દેશ અમે આઝાદ કરીને જ રહેશું. 1931 નો એ દિવસ અને અંગ્રેજોની અને ભારતની વસ્તી માત્ર 30 કરોડ હતી અને જ્યારે સૌથી ઓછી વસ્તી માત્ર 1 લાખ અંગ્રેજોની વસ્તી હતી. આપણી વસ્તી 30 કરોડની હતી ને, ત્યારે અંગ્રેજોની વસ્તી 1 લાખની હતી અને 1 લાખની વસ્તી અંગ્રેજોની આપણા ઉપર 250 વર્ષ શાસન કરી ગયા છે. મિત્રો, નબળાઈ તો જુઓ આપણા દેશની, આપણા યુવાનોની. પુષ્પા પિક્ચર તો મિત્રો હમણાં આવ્યું. મારો ભારત દેશ આજે ઝૂકશે નહીં, કાલે ઝૂકશે નહીં અને આવનારા સમયમાં પણ ઝૂકશે નહીં, એવું તો હું કહું છું. એવા જ આપણા યુવાન મિત્રો કે ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવે આઝાદીને બીડું ઝડપ્યું અને આઝાદી મેળવી. મને વચ્ચે એક નાનકડો એવો પ્રસંગ યાદ આવે છે મિત્રો કે ભગતસિંહના મા બાપ ભગતસિંહને લગ્ન કરવા માટે બહુ મનાવતા હોય છે કે હે ભગતસિંહ, તું લગ્ન કરી લે, અમે ક્યાં સુધી તારી સાથે આવી રીતના રહેશું. ત્યારે ભગતસિંહ ના પાડી દે છે મમ્મી પપ્પાને કે મારે લગ્ન નથી કરવા. જ્યારે ભગતસિંહને બહુ જ કહેવામાં આવે છે ત્યારે ભગતસિંહ ભાગી જાય છે અને કાનપુર આવી જાય છે ભગતસિંહ, કારણ કે એને લગ્ન નહોતા કરવા. ત્યારે કાનપુરમાં આવી જાય છે ભગતસિંહ અને ત્યારે કાનપુરના એના મિત્રો એને કહેવા લાગે છે કે હે ભગત, તારે શા કારણે લગ્ન નથી કરવા. ત્યારે ભગતસિંહનો જવાબ સાંભળી એના મિત્રો થમ 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 થોભી જાય છે. ત્યારે ભગતસિંહ કહેવા લાગે છે, અબ તો આઝાદી ही मेरी दुल्हन बनेगी. मारो हिंदुस्तान जेदी आजाद